જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 1 નો 5મો ભાગ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર એટલે કે અક્ષ અને વિષુવ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર, સમાન અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને રાખીએ તો કેવી વર્તણૂક દર્શાવે, અને છેલ્લે ડાયપોલ પર થતા કાર્યનું સૂત્ર એટલે કે ડાયપોલને θ1 થી θ2 કોણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય. આ બધું જ આપણે આ ટોપિકની અંદર જોવું છે. ખૂબ જ સરસ મજાનો ટોપિક છે. એમ જ આ ટોપિકની અંદર એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પણ આપી છે આપણે. રેડી? દિશા સાથેની તમામ સમજૂતી આપણે શોર્ટકટ ટ્રીક સાથે લેવી છે. તો સ્ટાર્ટ કરીએ. વિદ્યુત ડાયપોલ. ધ્યાન આપજો, દરેક બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારો હોય એટલે કે એક માઇનસ ક્યુ હોય અને એક પ્લસ ક્યુ હોય. એમની વચ્ચેનું અંતર પરિમિત હોય એટલે કે 2a હોય. તો આ તંત્રને કહેવાય ડાયપોલ મોમેન્ટ એટલે કે P બરાબર 2a into q ને કહેવાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેને કહેવાય દ્વિધ્રુવી. ઓકે, બીજું ધ્યાન આપજો, અહીંયા આગળ અંતર છે ને 2a હોવું જોઈએ. હવે અમુક વખતે એમસીક્યુ ની અંદર આખું અંતર આપે તો આખા અંતરને 2a જ કહેવાય, પછી અંતરને 2 વડે નહીં ગુણવાનું. રેડી? ઓકે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ કેવી ભૌતિક રાશિ છે? તો કે સદિશ ભૌતિક રાશિ છે. તો એની દિશા તો હોવી જ જોઈએ ઓબ્વિયસલી. તો એની દિશા છે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની. હવે તમને એવું થશે કે યાદ કઈ રીતે રાખવી? તો શોર્ટકટ ટ્રીક એવી છે કે વિદ્યુત ક્ષેત્ર કેવું, તો કહો તો જી વિદ્યુત ક્ષેત્રની દિશા શું હતી? તો કે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફનું હોય હંમેશા, અને ડાયપોલ મોમેન્ટ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની. એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને પરસ્પર કેવા હોય? વિરુદ્ધ હોય. આ યાદ રાખવાની ટ્રીક છે આપણી, બરાબર? આનો એકમ શું થતો કે કુલમ ઇન્ટુ મીટર, કેપિટલ C ઇન્ટુ M. રેડી? પારિમાણિક સૂત્ર જોવા જઈએ તો આનું A1 T1 દળ M મીટર એટલે કે L1 એટલે કે શું થશે આપણું M0 L1 T1 A1. આ રીતના લખી શકાય M0 L1 A1 T1 અથવા T1 A1 જે કહો તે, બરાબર? બીજું ટેક્સ્ટબુકની અંદર બિંદુ ડાયપોલની વાત કરેલી છે. આ બિંદુ ડાયપોલ એટલે શું ભાઈ એ આપણે સમજી લઈએ કે જે ડાયપોલ લિમિટની વાત કરી છે કે 2a ટેન્ડ્સ ટુ 0 હોય અને q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય. એટલે કે અંતર 0 નહીં પણ 0 થી એકદમ નજીકનું, અને વિદ્યુતભાર ઘણો બધો વધારે હોય. આવી ડાયપોલને કહેવાય બિંદુ ડાયપોલ, કારણ કે અંતર ખૂબ જ નજીક આવી એટલે આમ દૂરથી જોવા જાવ તો બે એક જ બિંદુ એવું લાગે, પણ 0 નથી એક્ઝેક્ટ. તો તમે કહેશો સર ટેક્સ્ટબુકની અંદર ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુની વાત કરેલી છે. ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ. ધ્રુવીય અણુઓ કોનો કહેતો કે જેના ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર સંપાત થતા હોય એવા અણુઓને કહેવાય ધ્રુવીય અણુ. એટલે કે એની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? 0. એટલે કે નેટ P એનો કેટલો હોય? નેટ ડાયપોલ મોમેન્ટ કેવી હોય? 0. એના ઉદાહરણ તો કે હા પેલા છે ને H2 O2 CH4 CO2 આ બધા કેના છે? એના ઉદાહરણ છે, ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. અધ્રુવીય અણુ એટલે શું? તો કે અધ્રુવીય અણુ એટલે શું? તો કે એની આગળ ડાયપોલ મોમેન્ટ કંઈક હોય એટલે કે ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર કેન્દ્રિત ના થતા હોય, નેટ ડાયપોલ મોમેન્ટ 0 ના હોય, જે રીતે કેવું હોય. તો આ H2O નો અણુ છે, જોયું તમે? H પ્લસ O માઇનસ, પાછો વચ્ચે કંઈક ખૂણો પણ હોય. તો આને કહેવાય અધ્રુવીય અણુ એટલે કે P ઓફ નેટ ડઝ નોટ ઇક્વલ ટુ 0. કંઈક છે. એના ઉદાહરણ શું છે? બહુ સારા ઉદાહરણ છે. એક તો H2O અને બીજું છે HCl. આ ટેક્સ્ટબુકની અંદર આપણને વાત કરેલી છે. રેડી? તો આ ડાયપોલ મોમેન્ટ વિશે આપણે તમામ આવતી માહિતી બધી જ આપણે કવર કરી. આગળ ધ્યાન આપજો, આપણે જોઈએ વિદ્યુત ડાયપોલની અક્ષ અને વિષુવ અક્ષ પર ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ધ્યાન આપજો દરેક. આ મારો વિદ્યુતભાર છે માઇનસ ક્યુ અને આ મારો વિદ્યુતભાર છે પ્લસ ક્યુ. એની બંને વચ્ચેનું અંતર છે આપણે 2a, જે અગાઉ આપણે વાત કરેલી છે, પણ 2a એવી કે દર્શાવવાની જરૂર છે નહીં. તો આ જે ડેશ ડેશ વાળી લાઈન છે આ લાઈનને કહેવાય ડાયપોલની અક્ષ. શું કહેવાય? અક્ષ. તો અક્ષ પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે નજીકના બિંદુ માટે? તો E ઓફ અક્ષ મને છે 2kpr અપોન r² માઇનસ a² નો સ્ક્વેર ઇન્ટુ p કેપ. આ નજીકના બિંદુ માટેની વાત છે. હવે ખૂબ દૂરનું બિંદુ હોય તો અક્ષ પર ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? તો કે દૂરનું બિંદુ હોય કે જ્યાં આગળ 2a થી અંતર થોડું ઘણું બધું વધારે હોય એવા અંતરને કહેવાય દૂરનું બિંદુ. એના માટેનું સૂત્ર છે 2kp અપોન r³ ઇન્ટુ p કેપ. હવે આપણે વાત કરી છે ડાયપોલની વિષુવ અક્ષની, રાઈટ? તો ડાયપોલની વિષુવ અક્ષને આપણે હવે ડ્રો કરીએ અહીંયા આગળથી. આ એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય આને કહેવાય ડાયપોલની વિષુવ અક્ષ. હવે ડાયપોલની વિષુવ અક્ષ માટેનું સૂત્ર છે આપણે લખી નાખીએ કે E ઓફ વિષુવ અક્ષનું સૂત્ર શું છે?
તો કે E of વિશ્વક્ષનું સૂત્ર છે માઇનસ KP અપોન R² માઇનસ A² 3/2 ઇન્ટુ પી કેપ. આ નજીકના બિંદુ માટેની વાત છે અને દૂરનું બિંદુ હોય તો વિશ્વક્ષ માટેનું સૂત્ર શું છે? તો એકદમ સિમ્પલ એન્ડ સોબર માઇનસ KP અપોન R³ ઇન્ટુ પી કેપ. તમને એમ થાય સર આની અંદર માઇનસ આવ્યો કેમ? તો વાત કરું હું કે ડાયપોલ મોમેન્ટની દિશા આમ છે P. જોજો ઋણથી ધન અને અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની દિશા છે આમની. ખ્યાલ આવ્યો? તો દિશા એકદમ 180 ડિગ્રીના ખૂણે હોવાથી આપણે માઇનસ લખેલો છે, જે થિયરીની સાબિતીમાં પણ વાત કરેલી છે. હવે દરેક ધ્યાન આપજો. હવે આપણે એક વિશિષ્ટ સૂત્ર વાપરવું છે. આ ડાયપોલની અક્ષ અને વિષુવ અક્ષ પરનું સૂત્ર તો આપણે જોઈ લીધું, બરાબર. તો વિશિષ્ટ સૂત્ર કયું વાપરવું છે? તો કે કોઈ બિંદુ અહીંયા આગળ હોય કે જે ડાયપોલ સાથે θ ખૂણો બનાવતો હોય, તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? તો કે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KP અપોન R³ ઇન્ટુ √1 + 3 cos² θ. શું છે? √1 + 3 cos² θ. તમારે સાબિત કરવી હોય અક્ષ માટે તો અક્ષ માટેની સાબિતી કરો. θ બરાબર 0 મૂકી દો. 1 3 + 1 4 વર્ગમૂળની 12 આવે તો 2 આવી ગયું. 2KP અપોન R³. સાબિતી કરવી હોય θ બરાબર 90. વિષુવ અક્ષ માટે કેટલો છે θ મારો? 90 છે. મૂકો અહીંયા આગળ cos 90 0 વર્ગમૂળ 1 માંથી 12 તો 1 થઈ ગયું KP અપોન R³. 180 માટે વાત કરવી હોય તોય કરી શકે. 180 એટલે માઇનસ આવે એટલે cos² θ એ લોકોએ વિચારીને મૂકેલો છે. -1 નું વર્ગ થશે 1 એટલે કે 3 + 1 એટલે 4 વર્ગની 12 તો પાછા 2. એટલે અહીંયા આગળના કોઈ પણ બિંદુએ હું ડાયપોલ મોમેન્ટની વિદ્યુત ક્ષેત્રની પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશાની વાત કરીશું. અહીંયા આગળ હવે આને દિશાને આ રીતે દર્શાવે તો અહીંયા આગળ પણ આમ આવશે. અહીંનો ખૂણો હોય તો પણ 180 નો ખૂણો હોય તો પણ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ આવશે અક્ષ પર. વિષુવ અક્ષ પર તો કે દિશા આમ આવશે અને વચ્ચેના કોઈ પણ પોઈન્ટ લઈશું, અહીંયા આગળ કોઈ પણ θ માટે લઈશું તો ડાયપોલ મોમેન્ટની દિશા એ જે તે પોઈન્ટે જે તે θ માટેની આવશે. ખ્યાલ આવી દરેકને? અહીંયા આગળ હોય તો અહીંયા આગળ આ પ્રમાણે આવશે. જેવું અહીંયા આગળ પોઈન્ટ આવી જશે એટલે દિશા આમની થઈ જશે. ખ્યાલ આવ્યો દરેકને? તો આ ડાયપોલ પર ડાયપોલને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર અક્ષ અને વિષુવ અક્ષ એના સૂત્ર જોયા. આ જે સૂત્ર છે CBSE નું છે, NCERT સિલેબસમાં નથી. વધારે માહિતી માટેનું છે. દિશાની તમને વાત કરી દીધી આખી અને રિલેટેડ પણ MCQ આવે છે. હવે વાત કરીએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં હું ડાયપોલને મૂકું તો શું થાય? તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં હું ડાયપોલને રાખી. જોજો આ મારું સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ક્ષેત્રરેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર. એની અંદર હું ડાયપોલને રાખું છું. આ +Q વિદ્યુતભાર, આ -Q વિદ્યુતભાર, +Q વિદ્યુત ક્ષેત્ર આમનું છે એટલે આમનું બળ લાગશે આના પર, આના પર આમનું બળ લાગશે એટલે બળની દિશા કેવી થઈ? વિરુદ્ધ. સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશા છે. પાછું બળ એક રેખસ્થ નથી એટલે બળ યુગ્મની રચના કરશે. એને કહેવાય ટોર્ક. અને એ ટોર્કનું સૂત્ર, ટોર્ક એ સદિશ રાશિ છે. ટોર્કનું સૂત્ર છે P × E. ક્રોસ પ્રોડક્ટ દૂર કરું એટલે લાગશે PE sin θ. ક્લિયર છે દરેકને? હવે કદાચ વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય, આ રીતનું હોય, હો જોજો, ખૂબ જ અહીંયા આગળ છૂટું છૂટું, અહીંયા આગળ ગીચો ગીચ, આ રીતનું હોય એટલે કે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર ટોર્ક લાગશે, બળ પણ લાગશે. બળ કેવું થશે ખબર? સમાન મૂલ્યનું નહીં થાય ભાઈ. એટલે આની અંદર શું થાય સમાન વિદ્યુત ક્ષેત્રમાં? તો કે ડાયપોલ પર આટલી ટોર્ક લાગીને ડાયપોલ સમાંતર ગોઠવાય છે એટલે ચાક ગતિ થાય. આની અંદર શું થાય? ખાલી ચાક ગતિ. આની અંદર શું થશે કે ડાયપોલ ચાક ગતિ તો કરશે, ઉપરાંત બળનું મૂલ્ય સમાન નથી કારણ કે વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ છે. અહીંયા આગળ પ્રબળ છે, અહીંયા આગળ નિર્બળ છે. તો ડાયપોલ રેખીય ગતિ કરશે અને ચાક ગતિ કરશે. એટલે આ રીતનું ફરી ધ્યાન આપજો. અહીંયા આગળ શું થયું? ડાયપોલ આમ થઈ ગઈ. અહીંયા આગળ શું થયું? કહો છે આમ તો થઈ અને જોડે જોડે રેખીય ગતિ પણ કરી. એટલે કે આની અંદર રેખીય ગતિ પણ ઉત્પન્ન થશે અને ચાક ગતિ પણ થશે. બીજું કહી દો કે જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે ત્યારે ચાક ગતિ શૂન્ય થઈ જશે પણ રેખીય ગતિ તો શરૂ રહેશે જ. તો આને રિલેટેડ હવે આપણે MCQ સ્ટાર્ટ કરવા છે ભણવાના. તો સ્ટાર્ટ કરીએ. પહેલા MCQ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફની હોય છે? તો કે ડાયપોલના ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં. એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછી વાત કરીએ. એક પાણીની ડાયપોલ મોમેન્ટ 6.4 × 10⁻³ છે. ધન અને ઋણ કેન્દ્રો વચ્ચેનું અંતર શોધો. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે P = 2A × Q. તો મારે 2A એટલે કે ડિસ્ટન્સ શોધવાનું છે એટલે કે P/Q. P કેટલા આપેલા જો તો જે 6.4 × 10⁻³ Q કેટલા આપેલા છે? ડાયપોલ મોમેન્ટ પાણી ધન અને ઋણ એટલે કે 1.6 × 10⁻19. ચલો 16 ચોક 64 એટલે 4 × 10⁻
આ 30 ને 19 એટલે કેટલી થઈ -11 મીટર. 4 ગુણ્યા 10 ની -11 મીટર. આગળ જોઈએ પછી જ્યારે NaCl અણુની રચના થાય ત્યારે Na પરથી એક ઇલેક્ટ્રોન Cl પર જાય છે. Na પ્લસ અને Cl માઇનસ આયનો વચ્ચેનું અંતર 2a આપી દીધેલું છે ભાઈ મને. કેટલું આપ્યું છે 2.75 ગુણ્યા 10 ની -10 મીટર. તો ડાયપોલ મોમેન્ટ પૂછી છે P બરાબર શું થશે 2a ઇન્ટુ q. તો ડિસ્ટન્સ છે 2.75 ગુણ્યા 10 ની -10 આપણો ચાર્જ છે 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. રેડી. તો 2.75 ગુણ્યા 1.6 એટલે કે 4.4 ગુણ્યા 10 ની -29 કુલમ ઇન્ટુ મીટર. કેપિટલ C આવે અને M આવે. C કેવો હોય કેપિટલ. રેડી. આગળ જોઈએ HCl ની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P આપેલી છે મને કુલમ ઇન્ટુ મીટર 3.4 ગુણ્યા 10 ની -30. ઓકે. બીજા તે વિદ્યુતભારો છે એમ કલ્પીએ તો આ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું અંતર આપેલું છે 1 એંગસ્ટ્રોમ. તો ધ્યાન આપીએ P બરાબર 2a ઇન્ટુ q આપણું સૂત્ર છે રાઈટ કે નહીં. હવે આપણને q મેળવવાનો છે તો P અપોન 2 એ આપણું ડિસ્ટન્સ છે. ડાયપોલ મોમેન્ટ કેટલી આપેલી છે 3.4 ગુણ્યા 10 ની -30 અંતર 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 ઉપર આવે તો +10 30 માઇનસ વત્તા 10 એટલે -20 3.4 ગુણ્યા 10 ની -20 કુલમ. 3.4 ગુણ્યા 10 ની -20 કુલમ. બી આપણો સાચો જવાબ થશે. વિદ્યુત ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંતર સાથે બદલાય છે E⁻r/n. જ્યાં n બરાબર કેટલા તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું તો કે એક તો -kp/r³ હતું વિષુવ અક્ષ માટેનું. અક્ષ માટેનું તમને શોર્ટકટ ટ્રીક કહી દો. અક્ષ એટલે 2 વર્ડ્સ એટલે અક્ષ હોય ત્યાં 2 આવે ના આવે. બાકી kp/r³ તમારે મગજમાં રાખી જ દેવાનું છે. બરાબર. એક વસ્તુ બીજી પણ ખાસ સમજવા જેવી છે કે ડાયપોલ પરનો નેટ ચાર્જ આપણો શૂન્ય છે. કેટલો છે નેટ ચાર્જ? કેટલો છે? શૂન્ય છે ડાયપોલ પરનો. પરંતુ વિદ્યુત ક્ષેત્ર કોઈ દિવસ શૂન્ય થાય નહીં. બરાબર. ધન અને ઋણ વિદ્યુતભારની વચ્ચે સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થયું બને નહીં. ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયનો દાખલો પણ આપેલો છે આની સાબિતી માટેનો. રેડી છે દરેકને? એટલે આ દરેકે યાદ રાખવા જોઈએ. MCQ ની અંદર આવે એવી વાત છે. તો અહીંયા આગળ દરેક વખતે r ચલે શું E ચાલે છે r⁻³ થઈ તો n બરાબર કેટલા થાય -3. રેડી છે? આગળ એના પછી જો વિદ્યુત ડાયપોલના કિસ્સામાં વિષુવ અંતર પરનું અંતર બમણું કરવામાં આવે, વિદ્યુતભારોનું મૂલ્ય 8 કરવામાં આવે તો નવા અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો પહેલા વિષુવ અક્ષની વાત કરેલી છે તો આપણે લખી નાખીએ સૂત્ર. શું સૂત્ર છે વિષુવ અક્ષનું? -kp/r³. રેડી. હવે મને એવું કહે છે કે વિષુવ અક્ષ પર અંતર બમણું કરવામાં આવે, વિદ્યુતભારના મૂલ્ય કેટલા કરવાના? 8 ગણા. એટલે કે p એટલે કે અંતર 2a ઇન્ટુ આ ડાયપોલ મોમેન્ટ વચ્ચેનું અંતર છે. જોજો આને 8 ગણું ના કરતા. અને વિદ્યુતભારનું મૂલ્ય કેટલા ગણું કરવાનું? 8 ગણું. એટલે કે 8 ટાઈમ્સ q કરી નાખ્યા અમે. નીચે અંતર કેટલું કરી નાખ્યું જો તો જઈ મૂલ્ય 8 ગણું અને અંતર કેવું કર્યું? બમણું. એટલે કે 2r³. તો અહીંયા આગળ 8 થયા, ઉપર 8 થયા, 8 કેન્સલ એટલે ફરી -kp/r³. તો સૂત્ર તો એનું એ જ રહે. એટલે પ્રથમ મેળવેલું હતું વિદ્યુત ક્ષેત્ર એટલું ને એટલું જ. જોજો અંતર ડાયપોલ મોમેન્ટ વચ્ચેનું નથી કીધું. આ દરેકે ખાસ ધ્યાન રાખવાનું. આમાં મિસ્ટેક થાય છે ઘણા બધાને. એક વિદ્યુત ડાયપોલ z અક્ષ પર સંપાત થાય છે. આ z અક્ષ છે મારી. જોજો હો. વિદ્યુત ડાયપોલ અહીંયા આગળ સંપાત થઈ. આ ધન અને ઋણ જે વિદ્યુત ભાર કહે તો બરાબર. તેનું મધ્ય બિંદુ આમક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર સંપાત થાય છે. એટલે કે મધ્ય બિંદુ અહીંયા આગળ લઈશું ડાયપોલનું ધન અને ઋણનું. આ એક્સિયમ મેં ડ્રો કરી નાખી. રેડી. ઓકે. z અંતરે આવેલા બિંદુએ અક્ષીય તીવ્રતા E(z) છે. ચલો આને ડાયપોલની શું કહેવાય? અક્ષ. ધ્યાન આપજો. ફરી વખત વ્યવસ્થિત મેં ડ્રો કરીને આપું તમને. આ z છે મારી. એની પર હું એક ડાયપોલ રાખી દઉં. આ ડાયપોલ. હવે આ અક્ષ છે. આ ડાયપોલની અક્ષ અત્યારે આ થઈ. હો. આને શું કહેવાય? ડાયપોલની વિષુવ અક્ષ કહેવાય. આને શું કહેવાય? ડાયપોલની અક્ષ કહેવાય. રેડી. આ z છે. ઓકે. આગળ વાત કરીએ હવે આપણે. આપણી ડાયપોલ છે. ડાયપોલને સહેજ અલગ કલરથી દર્શાવી દો. આ આપણી ડાયપોલ મોમેન્ટ છે. +q અને -q વિદ્યુતભાર છે એના. ઓકે. આગળ વાત કરીએ હવે. ઉગમ બિંદુથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એટલે આ મારો y છે. એટલે અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E(y) હોય તો Ez/Ey. Ez એટલે કે Ez એ શું છે? વાસ્તવમાં અક્ષવાળું સૂત્ર છે. અને Ey એ શું છે? કહો તો જે મને વાસ્તવમાં વિષુવ અક્ષવાળું સૂત્ર છે. રાઈટ કે નહીં? તો મૂકી દઈએ. ચલો અક્ષવાળું સૂત્ર એટલે શું થાય? 2kp/r³. આ શું થાય? -kp/r³. પણ માનાંકમાં આપેલું છે આખું. જો તો જો આપણને ઓપ્શનમાં શું કીધું છે? માનાંકમાં આપેલું છે આખું. તો 2 વધશે. -2 નહીં આવે. શું આવશે? 2. એટલે ગુણોત્તર કેટલો થશે? 2 મારો સાચો જવાબ
થશે. વિદ્યુત ડાયપોલના કિસ્સામાં આપેલા બિંદુએ વિષુવ અક્ષ પર અંતર 4 ગણું કરવામાં આવે તો નવા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી ભાઈ? ઈ ઓફ વિષુવ અક્ષનું સૂત્ર શું છે ભાઈ? તો કે વિષુવ અક્ષનું સૂત્ર છે -kp/r³. હવે અંતર કેટલા ગણું કરવાનું છે જોતો છે 4 ગણું. -kp/4r³. બરાબર કે નહીં? હવે એ મને ઈ ડેશ મળશે તો વાસ્તવમાં ઈ ડેશ કેટલો હશે કહો તો છે -kp/r³ તો ખરું જ 1/4 ઘન એટલે 1/64 એટલે કે e/64 થઈ ગયું 64માં ભાગનું અથવા 1/64 ગણું. આ બંને ઓપ્શન આપેલા હોય બંને આપણો જવાબ થાય. 1/64 ગણું કે તોય ચાલે, 64માં ભાગનું કે તો પણ ચાલે. રેડી? અંતર બમણું કરે, 3 ગણું કરે, 4 ગણું કરે, કોઈ પણ એમસીક્યુ પૂછે તમને બધા જ એમસીક્યુ આવડે. આગળ સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ એટલે કે દ્વિધ્રુવીને આપણે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ. બિંદુ ડાયપોલની વ્યાખ્યા કીધેલી છે ભાઈ. બિંદુ ડાયપોલમાં આપણે જોયું હતું કે 2a ટેન્ડ્સ ટુ 0 હોવો જોઈએ એટલે કે ધન અને ઋણ વિદ્યુતભારો વચ્ચેનું અંતર શૂન્ય ને પણ શૂન્યની એકદમ નજીક, અને q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે કે વિદ્યુતભાર મોટો હોય આવી ડાયપોલને કહેવાય બિંદુ ડાયપોલ. આગળ કહે છે નિયમિત વિદ્યુત ક્ષેત્ર ઈમાં રાખેલ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક અને ઈ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા તો મહત્તમ બને ભાઈ. ચલો ટોર્ક ટો બરાબર શું? તો આપણું સૂત્ર કહો તો છે p×e એટલે કે pe sin θ. હવે આપણે સૂત્રની અંદર વાત નથી કરી પણ અત્યારે ફરી વાત કરીને તમને કહી દઉં છું કે θ મારો 90 હોય તો ટોર્ક મને મહત્તમ મળશે. θ કેટલો હોય? 90 ડિગ્રી હોય તો ટોર્ક મહત્તમ મળશે. અને θ જો મારો 0 ડિગ્રી કે 180 ડિગ્રી હોય તો ટોર્ક મને ન્યૂનતમ મળશે એટલે કે 0 મળશે. આ યાદ રાખવાનું છે દરેકે. રેડી છે? અત્યારે θ 90 હોય તો મહત્તમ બનશે. આગળ વાત કરે છે કે એક વિદ્યુત ડાયપોલ માટે q વચ્ચેનું અંતર ડિસ્ટન્સ d આપેલું છે. ડાયપોલ આટલાના વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવતો ટોર્ક. ચલો ટોર્ક ટો બરાબર સૂત્ર છે p×e પણ અહીંયા આગળ p ડાયરેક્ટ નથી આપેલું, p 2a × q ના ફોર્મમાં આપેલું છે ભાઈ. તો કઈ વાંધો નહીં, આપણને તો આવડે છે. ડિસ્ટન્સ 0.01 2a આપી દીધું, q આપેલા છે 2 × 10⁻6, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 5 × 10⁵. ચલો સાદુરૂપ આપી દઈએ આપણે 1 અને 2 એટલે કે આને 10⁻2 કહેવાય. તો કે 2 × 5 એટલે એને 10 કહી દીધું. આ 0.01 ને 10⁻2, આ -6, આ +5, 8 અને 5 એટલે 3 રહ્યા અને હજી આ 10 એટલે કેટલી થશે કહો તો જોઈ? -2 ઘાત વધીને આપણે અત્યારે એટલે 10 × 10⁻3 હોય. કયા ફોર્મમાં આન્સર આપેલો જોઈ લઈએ પહેલા આપણે. 10 × અત્યારે તો વધે છે 10⁻3 વધે છે એવું આપેલો છે. 10 × 10⁻3 હા આપેલો છે. પણ જોજો હો, ટોર્કનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર થાય ભાઈ. શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. ધ્યાન આપજો. 10 × 10⁻3 ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કે સી મારો સાચો જવાબ થશે. ઉતાવળ કરવાની ને બિલકુલ ઓપ્શનને શાંતિથી વાંચવાના અને સમજવાના. પી જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં સમાંતર મૂકે છે. θ કોણે ભ્રમણ કરવામાં આવે તો કાર્ય. ચલો ધ્યાન આપજો દરેક. ધોરણ 11માં પણ આપણે વાત થતી હતી કે થતું સૂક્ષ્મ કાર્ય d/w બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ટો ઇન્ટુ dθ. આવી સાબિતી આપણે ધોરણ 11માં આવેલી છે. ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવી છે. આકૃતિ સાથે તમને વાત કરું હું તો આ મારું સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે. રાઈટ? આ સમાંતર વિદ્યુત ક્ષેત્ર ઈને સમાન ક્ષેત્રરેખા આપેલી છે. આ મારી ડાયપોલ છે. હવે ડાયપોલનો પહેલા ખૂણો અત્યારે કયો છે તો કે θ1. અહીંથી θ2 કોણ એટલે કે મારે આમ લઈ જવી છે અથવા તો આમ લઈ જવી છે, આમ લંબ રૂપે લઈ જવી છે. જે રીતે અહીંથી આમ લઈ જવી તોય θ1 થી θ ખૂણે લઈ જવા માટે મારે કંઈક કાર્ય કરવું પડશે. તો પહેલા હું સૂક્ષ્મ કાર્યની વાત કરીશ, એનું સંકલન કરીને ટોટલ કાર્ય મેળવી લઈશ. એટલે આનું સંકલન થાય d/w નું થઈ જાય w કાર્ય. ઓકે, તો આ મને શું છે તો કે pe sin θ × dθ એ મારો ટોર્ક છે. રાઈટ કે નહીં? θ1 થી θ2 નિયત સંકલન છે. pe બહાર આવી જશે. θ1 થી θ2 સંકલન ઓફ sin θ × dθ. sin θ નું સંકલન થશે -cos θ. -cos θ. θ1 થી θ2 આપણી લિમિટ છે. માઇનસને બહાર લઈ લો એટલે કે -p કરી નાખીએ. cos θ આપણી લિમિટ મુજબ θ1 થી θ2 તો અહીંયા લખી નાખીએ -p × cos θ2 cos θ1. માઇનસ અંદર ગુણાકાર કરી નાખીએ એટલે આપણે અંદર આવશે p cos θ1 cos θ2. રેડી? તો આ કાર્યનું આપણું સૂત્ર થઈ ગયું છે. દર વખતે આપણે વાપરીશું હવે. બરાબર? આગળ સાબિતીમાં એટલા માટે નહોતું લીધું, અહીં આગળ ફરી લેવાનું જ હતું એટલે. ઓકે, તો આ કાર્યનું સૂત્ર થઈ ગયું p × cos θ1 cos θ2. આગળ વાત કરીએ. p ડાયપોલ મોમેન્ટ ધરાવતો વિદ્યુત ડાયપોલને ઈ ક્ષેત્રને સમાંતર મૂકી છે. ક્ષેત્રને સમાંતર એટલે θ બરાબર 0. ત્યાંથી ભ્રમણ કરાઈને પ્રતિ સમાંતર એટલે θ બરાબર 180 સુધી લઈ જવી છે. તો થતું
કાર્ય આગળનો જે એમસીક્યુ હતો એની આંકડાકીય માહિતી સાથે સાબિત આપણે લઈ લઈએ. પીઈ cos θ1 માઇનસ cos θ2 ગુજકેટની અંદર પૂછાઈ ગયેલો છે એમસીક્યુ. પીઈ cos θ1 એટલે કે cos 0 ડિગ્રી માઇનસ cos θ2 એટલે cos 180 ડિગ્રી. આપણને ખબર છે cos 0 ની વેલ્યુ છે 1, cos 180 ની વેલ્યુ છે -1, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1 વત્તા 1 એટલે કે 2, 2PE. રાઈટ, આન્સર આપણે આવશે 2PE. હવે તમને આ એમસીક્યુ ને બદલીને પૂછે કે 0 થી 90 લઈ જાઓ, 0 થી 180 લઈ જાઓ, 180 થી 270 લઈ જાઓ, કોઈ પણ રીતના પૂછે તમારે ખાલી θ1 અને θ2 ની વેલ્યુ જ મૂકવાની છે. એટલે સૂત્રના લિસ્ટમાં સૂત્ર દરેકે ખાસ લખી લેવા જેવું સૂત્ર છે. એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ શું હોય? લો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં હું ડાયપોલને મૂકી દઈશ. બરાબર, તો અમારી ડાયપોલ છે. આગળ આપણે વ્યાખ્યામાં જ વાત કરી લીધી, બરાબર કે નહીં? સમાન મૂલ્યનો અને વિરુદ્ધ દિશાનું લાગશે, રાઈટ કે નહીં? ઓકે, અંદર વાત કરીએ ઓપ્શનમાં હંમેશા શૂન્ય હોય છે વિદ્યુત ક્ષેત્રમાં લાગતું પરિણામી બળ. પછી વાત કરીએ છીએ કે વિદ્યુત ડાયપોલને ક્ષેત્રની દિશામાં ગોઠવાય તેના પર આધારિત છે, કદી પણ શૂન્ય ન હોઈ શકે અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પર આધારિત છે. તો વાત કરીએ આપણે, આ ધન વિદ્યુતભાર છે, આ ઋણ વિદ્યુતભાર છે, એમની વચ્ચેનું અંતર છે. હવે વિદ્યુત ક્ષેત્રના કારણે શું થશે? કતો જોઈએ, આ ચાક ગતિ કરશે એટલે બળયુગ્મના કારણે ચાક ગતિ કરી અને કેવું થઈ જશે? સ્થિર. એટલે બળ F કેવું થઈ જશે મારું? કતો જોઈએ પછી શૂન્ય થઈ જશે. ટોર્ક લાગે પણ બળ F કેટલું હોય? શૂન્ય. પરિણામી બળ કેટલું લાગે? હંમેશા શૂન્ય. સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું પરિણામી બળ કેટલું હોય? શૂન્ય. રેડી? અસમાન વિદ્યુત ક્ષેત્ર કે તો આપણે જોઈશું. જોજો, એક વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય તો જો આ અસમાન વિદ્યુત ક્ષેત્રનો કિસ્સો તો ધ્યાન આપજો દરેક. આ બિંદુવત ડાયપોલ મોમેન્ટ આપણે પ્લસ ક્યુ કહી દઈએ વિદ્યુતભાર. ચલો ને, આની ક્ષેત્ર રેખા આપણે બહાર તરફ લઈશું, ધન ત્રિજ્યાવર્તી બહાર તરફ. એટલે અંતર મુજબ જેવું અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર હોય ભાઈ આ પોઈન્ટ ઉપર, એનેથી અહીંયા આગળ તો નબળું જ હોય, તો અહીંયા આગળ હું ડાયપોલ મોમેન્ટ મૂકી દઉં છું. હું એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ. આ ડાયપોલ મોમેન્ટને મેં બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધી. તો હવે ધ્યાન આપજો, અહીંયા આગળનું ડિસ્ટન્સ અલગ અલગ છે. એટલે F કોઈ દિવસ મારો 0 થશે નહીં. બળ કોઈ દિવસ પરિણામી બળ શૂન્ય થાય નહીં, કારણ કે અહીંથી આનું અંતર જો ઓછું છે, આનું નાનું જો બળ પેરમાં ઉદ્ભવે, ખબર છે ને? આ અને આ જુઓ, આ અને આ જુઓ, આ ડિસ્ટન્સમાં બંનેમાં ડિફરન્સ છે. એટલે પરિણામી બળ કોઈ દિવસ શૂન્ય હોય નહીં. હવે ટોર્કની વાત કરેલી છે કે ડાયપોલ પર લાગતું ટોર્ક શું હોય? ટોર્કની વાત કરીએ આપણે, ધ્યાન આપજો. આપણે વાત કરી હતી કે આપણે વિદ્યુત ક્ષેત્ર સમાન હોય એમાં ડાયપોલને મૂકીએ તો માત્ર ચાક ગતિ કરતી સ્થિર થઈ જશે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકીએ તો ડાયપોલ ચાક ગતિ તો કરશે પણ રેખીય ગતિ પણ કરશે. ચાક ગતિ સ્ટોપ થઈ જાય પછી રેખીય ગતિ શરૂ. એટલે કે ડાયપોલનો ટોર્ક તો શૂન્ય હોઈ જ શકે, આ ઓપ્શન સાચો છે. પણ એવો ઓપ્શન આપેલો બળ શૂન્ય ના જ હોય તો એ પણ સાચો જવાબ થાય. બંને જવાબ આપણા સાચા છે. આપણે એમસીક્યુનો આખો વ્યવસ્થિત સમજી લેવો જોઈએ. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો બંને પર લાગતા બળના મૂલ્ય કેવા હોય? સમાન હોય ભાઈ, કારણ કે F બરાબર શું છે? Q ઇન્ટુ E. જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો E સમાન, ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં ખાલી સાઇન જ ચેન્જ થઈ ને, બરાબર? તો મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય સમાન હોય, પણ દિશાની વાત કરીએ તો દિશા પરસ્પર વિરુદ્ધ હોય. આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે અને પ્રોટોન વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે. રેડી છે? આગળ વાત કરે છે વિદ્યુત ડાયપોલની વિષુવ અક્ષ પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો હોય. હમણાં આપણે પહેલી સ્લાઇડ જોઈ હતી -Q +Q, આને કીધી હતી ડાયપોલની અક્ષ, આને કીધી હતી ડાયપોલની વિષુવ અક્ષ. તો વિષુવ અક્ષ પર આ ડાયપોલ મોમેન્ટની દિશા છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે વિષુવ અક્ષ પર. તો કેવી હતી? 180 ડિગ્રી હતી, એટલે કે પાઈ હશે. ખૂણો કેટલો હોય? પાઈ. અક્ષ પર હોય તો θ બરાબર 0 આવે, આ દરેક ખાસ યાદ રાખજો. અને વિષુવ અક્ષ પૂછે તો θ બરાબર પાઈ આવે. રેડી? ઓકે. એટલે અહીંયા આગળ આપણો ટોપિક નંબર 5 જે છે પૂરો થાય છે. આના પછીનો છેલ્લો ટોપિક ચેપ્ટરનો ટોપિક નંબર 6 જે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. તો આશા રાખું આ ચેપ્ટરની અંદર તમને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને સમાન વિદ્યુત ક્ષેત્ર, અસમાન વિદ્યુત ક્ષેત્રની બધી વર્તણૂક સમજાઈ ગઈ હશે. આ ઉપરાંત વિદ્યુત ડાયપોલની અક્ષ અને વિષુવ અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર આપણે ખૂણા સાથે જોયું, બરાબર? જે તમને કોઈ દિવસ ભૂલાશે નહીં. ઓકે, તો મળીએ આના પછીના લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.